ગઈકાલે એવા સમાચાર આવ્યા કે જે વાત કોઈ ઇન્ડિયનના ગળે એક વખતમાં તો ન જ ઉતરે. જો આ વાત કોઈ કહે તો પણ એવું લાગે કે મસ્તી કરે છે, પણ આ વાતની સત્યતાની સાક્ષી પૂરતી મુંબઈ સમાચારની આજની હેડલાઇન એટલે ભાજપે સત્તા માટે કોંગ્રેસ અને ઓવેસી સાથે હાથ મિલાવ્યો. અને હજી ખબર મુંબઈ ગરાવની ગળે ઉતરે એ પહેલાં તો આ મહાયુતિ તૂટી ગઈ. હાય, હું છું ચાંદની અને મુંબઈ સમાચારની આ સ્પેશિયલ સિરીઝ ખબરોના ખબર અંતરમાં આપનું સ્વાગત છે. કાયદો તોડવાની વાત અમેરિકન કરે તો તેમાં કંઈ નવાઈ નથી લાગતી અને આજે આ પથ પર ચાલીને જ અમેરિકાએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ધમકી આપી છે કે કાયદો તોડજો નહીં, નહીતર. ઓપરેશન સિંદૂર બાબતે પાકિસ્તાને હાલ સુધી જેટલી પણ ટિપ્પણી આપી છે અને બધી આ રિપોર્ટ સાથે મેચ નથી થતી, કારણ કે આ રિપોર્ટ અનુસાર ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમેરિકાને 60 કોલ્સ, મેસેજીસ અને ઈમેલ્સ અને બીજું ઘણું બધું કર્યું હતું. છતાં પણ પાકિસ્તાન એવું કહે છે કે અમને તો ઊની આંચય નથી આવી. સાથે જ મુંબઈમાં BMC ઇલેક્શનના માહોલમાં નાગરિકોની બેસિક જરૂરિયાતો પણ પૂરી નથી થઈ રહી તે બાબતે BMCને લગતા ઘણા બધા બીજા પ્રશ્નો અને રાજનીતિના સમાચાર પાના નંબર 8 ઉપર મુંબઈ સમાચારની પૂર્તિમાં લેવાયા છે, જે તમારે ખાસ એઝ એ મુંબઈકર વાંચવા જ જોઈએ. છેલ્લા 10 વર્ષમાં હું તમને પૂછું કે તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો છે તો તમે કહેશો કે શાયદ બિલકુલ નહીં, પણ આ મોંઘવારીના પગલે આપણા ગુજરાતના 6 સાંસદોની સંપત્તિમાં એટલો વધારો થયો છે આ 10 વર્ષમાં કે તમે આંકડા વાંચીને ચોંકી જશો. સાથે પેજ નંબર 11 ઉપર વ્યાપાર સમાચારમાં વેપાર સાથે શેર બજાર અને સોના ચાંદીના ભાવ વિશેના સમાચાર અને તેની માહિતી ઇન ડિટેલ છાપવામાં આવી છે. આજનું મુંબઈ સમાચારની સ્પેશિયલ પૂર્તિ એટલે કે પુરુષ અને લાડકીના ખાસ આર્ટિકલ્સ પુરુષ વિશે, પેરેન્ટ્સ વિશે અને ફેશન વિશે ઇઝ મસ્ટ રીડ. અમારી ખબરોની ખબર અંતર આ સ્પેશિયલ સિરીઝમાં તો વાત થઈ મુંબઈ સમાચારની, પણ હવે જોઈએ ગુજરાતના બીજા અગ્રણી અખબારોમાં પણ શું છપાયું છે. વર્ષ 2025-26માં દેશની GDP એ 7.4% રહેશે તેવી હેડલાઇન સાથે ગુજરાત સમાચારમાં લેવામાં આવી છે. સાથે પાના નંબર 2 પર વડાપ્રધાનની મુલાકાતને લઈને કર્મચારીઓની રજા રદ અને ઓર્ગેનિક ખેતી વિષય પર હવે PhD કરી શકાશે તેવા સમાચાર પણ લેવામાં આવ્યા છે. પાના નંબર 5 ઉપર આસમાને પહોંચેલા ચાંદીની જ્વેલરી પર ફરજિયાત હોલમાર્ક લગાવવાની બાબતે વિચાર કરવામાં આવશે, આ મુદ્દે પણ સમાચાર લેવામાં આવ્યા છે. સાથે શિયાળો જામી ગયો છે અને નલિયા, અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિવ્ય ભાસ્કર છાપાની હેડલાઇનમાં 10 વર્ષમાં 30 નેતાઓના સગા PhD થયા તે વાત લેવામાં આવી છે. બાંગ્લાદેશમાં વધુ એક યુવકની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર છે. સાથે દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર છાપામાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને તેમને કારણે થતી સમસ્યાઓ અંગે સુપ્રીમ કોર્ટે 61 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તે સમાચાર છે. અમદાવાદની આન બાન અને શાન એટલે તેની વિરાસત. અમદાવાદની પોળ અને પોળ વિના ઉત્તરાયણ અધૂરી છે, એટલે આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં પોળની થીમ રાખવામાં આવી હોવાના સમાચાર પણ લેવામાં આવ્યા છે. આગળ જેમ વાત કરી એમ 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ અનેક ગણી વધી ગઈ છે, પરંતુ રાજ્યના લોકોના માથે સરેરાશ દેવું એ 7 લાખ રૂપિયા છે અને કયા સાંસદ કેટલી સંપત્તિ વધી તે વિશેની વિગતવાર માહિતી પણ આપવામાં આવી છે. નવગુજરાત સમયમાં રશિયાના 2 ઓઇલ જહાજોએ USAથી કબજે કર્યા એટલે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે તેવા સમાચાર પણ લેવામાં આવ્યા છે. સાથે પાના નંબર 7 ઉપર સોમનાથમાં 8 થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી થશે આ સમાચાર લેવામાં આવ્યા છે. ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ વચ્ચે ખેલાડીઓ વડોદરા પહોંચી ગયા હોવાના સમાચાર ફોટો ડમ્પ સાથે આપવામાં આવ્યા છે. અમદાવાદ સમય મસાલા મિક્સમાં રણવીર સિંહે બોક્સ ઓફિસની સફળતામાં રણવીર કપૂર અને રિતિક રોશનને પણ પાછળ મૂકીને આગળ નીકળી ગયો છે. સંદેશ ન્યૂઝપેપરની હેડલાઇનમાં કૂતરા કરડવા અંગે સુપ્રીમ કોર્ટે કહેલી વાત લેવામાં આવી છે. સાથે અમેરિકાએ રશિયાનું જહાજ કબજે કર્યું તે સમાચાર પણ લેવામાં આવ્યા છે. તો આ હતા આજના ગુજરાતના અગ્રણી અખબારોના મુખ્ય સમાચારની સમરી. આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.